આગળ વાત કરીએ તો સમાચાર દ્વારકાથી સામે આવી રહ્યા છે, જ્યાં જામખંભાળિયા ખાતે યુરિયા ખાતરની અછત સર્જાઈ। દ્વારકાના જામખંભાળિયામાં યુરિયા ખાતરની અછત જોવા મળી, ત્યારે સરકારી મંડળીઓ ખાતે ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી। દ્વારકાથી સમાચાર, જ્યાં ખાતરનો પૂરતો જથ્થો નહીં આવતા ખેડૂતોની હાલત દયનીય બની છે। ત્યારે શિયાળુ પાક સમયે ખાતરની અછત હોવાથી ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ રહી છે। પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી। દ્વારકાથી સમાચાર, જ્યાં જામખંભાળિયામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ, જ્યારે સરકારી મંડળીઓ ખાતે ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી। ખેડૂતો દ્વારા લાંબી લાઈનો લગાવવામાં આવી। ખાતરનો પૂરતો જથ્થો નહીં આવતા ખેડૂતોની હાલત દયનીય બની છે। નામ કરશનભાઈ ગેલાભાઈ હરિયલ, હું મોહણ ગામનો ખેડૂત છું। હું ખાતર લેવા હાટું થઈને દર અઠવાડિયાની અંદર મેં 5% ખંભાળિયા ખાધા છે। મારે ખંભાળિયા મોહણનો 30 કિલોમીટર થાય, 60 કિલોમીટર આવક જાવકનો રસ્તો થાય। રિક્ષામાં બેસીને આવું, રિક્ષામાં બેસીને જાવું, ખાવા પીવાનું કંઈ મળે નહીં। અને અમે આ સરકાર છે, સરકારને ખબર છે કે નથી કે ખેડૂતને ખાતર જોઈએ કે નથી જોતું? તો સરકાર શું કરવા માંગે છે? સરકારને ન આપવું તો ના કહી દઈએ તો અમારે ખાતર વિના ખેતી કેમ કરવી?